બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો બાળકો સાથે સંવાદ। કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામના લાભાર્થી બાળકો સાથે સંવાદ કર્યો હતો। ભૂપેન્દ્રભાઈ પટેલે 20 બાળકો સાથે એક્વાટિક ગેલેરી નિહાળી હતી। ઓપરેશન બાદ નવી વાણી મેળવનારા બાળકોમાં ખુશી જોવા મળી હતી। રૂપિયા 3.5 લાખનું સ્પીચ પ્રોસેસરની રાજ્ય સરકાર દ્વારા સહાય મળી છે। ત્યારે વાલીઓએ સરકાર અને સોલા સિવિલનો આભાર માન્યો હતો। જરૂરિયાતમંદોને યોજનાનો લાભ અપાવવા મુખ્યમંત્રીનો અનુરોધ છે। તો અહીંયા જે રીતે બાળકો સાથે સંવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો। ભૂપેન્દ્રભાઈ પટેલે 20 બાળકોની સાથે એક્વાટિક ગેલેરી પણ નિહાળી હતી। કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામના લાભાર્થી આ બાળકો કે જેમની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો। ઓપરેશન બાદ જેમને નવી વાણી મળી છે તે બાળકોમાં ખુશી પણ જોવા મળી હતી। રૂપિયા 3.5 લાખનું સ્પીચ પ્રોસેસર કે જે રાજ્ય સરકાર દ્વારા અહીંયા તેની સહાય પૂરી પાડવામાં આવી છે। વાલીઓએ સરકાર અને સોલા સિવિલનો પણ આભાર માન્યો છે। જરૂરિયાતમંદોને યોજનાનો લાભ અપાવવા મુખ્યમંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। ભૂપેન્દ્રભાઈ પટેલે 20 બાળકોની સાથે આ એક્વાટિક ગેલેરી કે જેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો તે નિહાળી હતી। એક સાથે 20 બાળકો જેની સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ એક્વાટિક ગેલેરી નિહાળી હતી। કોક્લિયર ઇમ્પ્લાન્ટ એ પ્રોગ્રામ હેઠળ આ બાળકો સાથે ભૂપેન્દ્રભાઈ પટેલે સંવાદ કર્યો હતો। નવી વાણી મળી છે આ બાળકોને। ઓપરેશન થયું ત્યારબાદ નવી વાણી મળતા જ બાળકોની અંદર ખુશી જોવા મળી છે। આ સ્પીચ પ્રોસેસર કે જે રાજ્ય સરકાર દ્વારા અહીંયા સહાય પૂરી પાડવામાં આવશે। 3.5 લાખનું આ સ્પીચ પ્રોસેસર કે જેની સહાય અહીંયા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે। વાલીઓએ સરકાર અને સોલા સિવિલનો પણ આભાર માન્યો હતો। જરૂરિયાતમંદ આ બાળકો કે જેને નવી વાણી મળી છે તેવા આ બાળકોની અહીંયા નવી વાણી મળતાની સાથે જે ખુશી અહીંયા આપ જોઈ શકો છો। 3.5 લાખનું એ સ્પીચ પ્રોસેસર કે જેની સહાય હવે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવવાની છે। ભૂપેન્દ્રભાઈ પટેલે 20 બાળકોની સાથે આ એક્વાટિક ગેલેરી પણ નિહાળી હતી। ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી દ્વારા બાળકોની સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો। કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ જેના લાભાર્થીઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંવાદ કર્યો હતો। એક સાથે આ 20 બાળકોની સાથે તેમણે એક્વાટિક ગેલેરીને પણ નિહાળી હતી। ઓપરેશન બાદ આ તમામ બાળકોને જે નવી વાણી મળી છે તે મેળવતાની સાથે જ બાળકોમાં એક અનેરી ખુશી જોવા મળી હતી। તમામ જે વાલીઓ છે તેમણે સરકારનો આભાર માન્યો હતો। તમામ વાલીઓએ સોલા સિવિલનો પણ આભાર માન્યો હતો। જરૂરિયાતમંદને અહીંયા આ યોજનાનો લાભ અપાવવા માટે હવે મુખ્યમંત્રીનો અનુરોધ છે। ત્યારે હાલ તો જે રીતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામના લાભાર્થી બાળકોની સાથે મુખ્યમંત્રી દ્વારા આ સંવાદ કરવામાં આવ્યો। એક્વાટિક ગેલેરી નિહાળી